કોંડ ગામે વીજલાઇન મુદ્દે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો. ધારાસભ્યની મુલાકાત દરમિયાન તણાવ, રાજીનામાની માંગ ઉઠી. સુરેન્દ્રનગર જિલ્લાના કોંડ ગામે વીજલાઇનના થાંભલા મૂકવાના મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. આ મુદ્દે પરિસ્થિતિ સમજવા માટે ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે ખેડૂતો અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર ચર્ચા સર્જાઈ હતી. મુલાકાત દરમિયાન ખેડૂતો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવતા સ્થાનિક ભાજપના કેટલાક નેતાઓએ હસ્તક્ષેપ કરી પરિસ્થિતિ શાંત કરવાની કોશિશ કરી હતી. જોકે ખેડૂતોને તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ ન મળતા તેઓ વધુ રોષે ભરાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે લાંબા સમયથી ચાલી રહેલા આ મુદ્દાનો યોગ્ય ઉકેલ મળતો નથી. પરિણામે તેમણે ધારાસભ્ય સામે અસંતોષ વ્યક્ત કરતા રાજીનામાની માંગ પણ ઉઠાવી છે. રિપોર્ટ મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. પ્રકાશભાઈ, તમે આવ્યા હતા કોંડ ગામ, ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો, કારણ કે જ્યારે પોલીસ દમન કરતી હતી, જ્યારે જરૂર હતી ધારાસભ્યની, ત્યારે ધારાસભ્ય હાજર નથી એવો લોકોનો આક્ષેપ છે. આજે કોંડ ખાતે સૌ અમારા આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખથી લઈ અમારા સિનિયર દેવપાલભાઈ, કનકસિંહ, શક્તિસિંહ, સૌ સામાજિક આગેવાનોની અને સૌ ખેડૂતો સાથેનો આજે સંવાદનો હતું. વીજપોલનો જે પ્રશ્ન છે વળતર બાબતનો, એના અનુસંધાનમાં આજે મિટિંગ હતી અને એમાં ખેડૂતનો વિષય સાચો છે કે કંપનીઓનો જે બાબત છે તો એના સોલ્યુશન માટે મેં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સાથે સંવાદ કર્યો છે. આવતીકાલે કોઈન્ટથી એક ડેલિગેશન ત્યાં રહી અને આ પ્રશ્નનું કેવી રીતે સુખદ નિવારણ આવે એ પ્રકારના કાર્ય કરવાના છે. કોઈ પણ જગ્યાએ હું પ્રજા હોય તો એને પીડા હોય તો એ પીડાને વાચા આપવાનું જે ધારાસભ્યનું કામ હોય છે, અને કોઈ પણ બાબત હોય તો આ વિકાસનું એવડું મોટું કામ છે એટલે એમાં આખો ગુજરાત વ્યાપી પ્રશ્ન છે. આ ગુજરાત વ્યાપી પ્રશ્નની ગુજરાત લેવલની પોલિસી બનતી હોય છે. એ પોલિસી બનાવવાની દિશામાં સરકારને અમે બધાએ રજૂઆત કરી છે અને એમાં મને વિશ્વાસ છે કે સુખદ નિવારણ આવશે. એટલે ખેડૂતોનો નાનો મોટો અને વિષય સાચો છે, રોષ ખેડૂતોનો હોય તો ગુજરાત વ્યાપી ખેડૂતોને જે વીજલાઇન નીકળવાથી આજે રોડ નીકળે તો જમીનની કિંમત વધતી હોય છે, નર્મદાની કેનાલ નીકળે તો બાજુની જમીન પાણીનો લાભ મળતો હોય છે, વીજલાઇન નીકળે એટલે ખેતરની જમીનની કિંમત ઘટતી હોય છે. તો એમાં ખેડૂતનો રોષ જે સંવેદના છે એ સાચી છે અને એના સોલ્યુશન માટે જ છે આજે અમારી મિટિંગ હતી. પણ કાંતિભાઈ ત્યાં રજૂઆત કરી પણ કઈ મેળ પડ્યો નથી. હજી ત્યાં જેતપુરમાં કંઈ કામ ચાલુ થયું નથી. તો તમને લાગે છે કે ફરી કોંઢના ખેડૂતો છે તો પ્રશ્ન સોલ્વ થશે? મેં કાલે કૃષિ મંત્રીશ્રીનો સમય એટલે લીધો છે અને મને વિશ્વાસ છે અને મારા પૂર્ણતાથી પ્રયત્ન હશે કે આખા ગુજરાત વ્યાપી પ્રશ્નમાં સૌ સાથે મળી અને સારામાં સારી સુખદ પોલિસી આવશે. ખેડૂતો માટેની આ સરકાર છે. ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલા માટે કામ કરતી સરકાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમની જે નીતિઓ છે એ ખેડૂતલક્ષી નીતિ છે, યુવાલક્ષી, મહિલાલક્ષી, ગરીબોલક્ષી નીતિ છે. એટલે મને વિશ્વાસ છે 100% એ રિઝલ્ટ આવશે. અને આ કંપની ફોર પ્રોફિટ કામ કરતી હોય છે તો કંપનીના ખેડૂતના ભોગે કંપનીનો વિકાસ ન હોય એટલે ખેડૂતોને ન્યાય મળશે, ખેડૂતોને સમાધાન થશે એવો મને વિશ્વાસ છે અને મારા પૂર્ણતાથી પ્રયત્ન રહેશે. સત્યભાઈ, આજે ધારાસભ્ય સાથે ખેડૂતોના પ્રશ્ન વીજલાઇન મામલે જે ચર્ચા વિચારણા થઈ, શું નિરાકરણ આવ્યું? અમે સોશિયલ મીડિયા દ્વારા અને તમામ મીડિયા દ્વારા અમે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે 1 મહિનાથી કોંડ ગામ લડાઈ લડે છે અને 2 દિવસની અંદર અમારા પ્રકાશભાઈ ધારાસભ્યને જેતપુર દેખાણું પણ કોંડ ન દેખાણું. ત્યારે એમને હવે ગાંધીનગરથી સાહેબનો ઓર્ડર હશે, કા દિલ્હીથી સાહેબનો ઓર્ડર હશે, એમને તો એ આવી ન શકે. એટલે આજે કોંડ ગામે ડેમેજ કંટ્રોલ કરવા આવ્યા હતા. કેમ કે હવે કે આ વીજ લાઈનનો કોંઢે મુદ્દો ઉપાડેલો સમગ્ર ગુજરાતની અંદર અત્યારે વીજ લાઈન થઈ ગયું છે. તો સમગ્ર કોંઢ ગામે સમગ્ર ગુજરાતના ખેડૂતોને જાગૃત કર્યા છે. એ માટે આજે કોંઢ ગામ ખાતે પ્રકાશભાઈ ડેમેજ કંટ્રોલ કરવા માટે આવ્યા હતા અને પ્રકાશભાઈ ખેડૂતોને એવું આશ્વાસન આપ્યું કે કાલે તમારું એક ડેલિગેશન કે તમે 10 જણાની સભ્યની ટીમ નક્કી કરો અને મુખ્યમંત્રી કે જીતુભાઈ વાઘાણી જે કૃષિ મંત્રી છે એ બાબતે રજૂઆત કરવા માટે આવો. પણ આજ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા
ની સાથે જ અને આગેવાનીની અંદર અમે મુખ્યમંત્રીને રજૂઆત કરેલી હતી. એનો 1 મહિનો સમય થઈ ગયો છે અને 1 મહિનો સમય થઈ જતા છતાંય કોઈ જાતનું નિકાલ નથી આવ્યું. અને વાત કરીએ તો આજે અમે મુખ્યમંત્રીને એમ કીધું કે જેતપર દેખાણું ને હવે કોંઢ કેમ દેખાણું, તો તમને ક્યાં સાહેબનો ઓર્ડર હતો તો કોંઢ આવ્યા. અને બીજી વાત કરીએ તો અમને ખબર જ છે કે મુખ્યમંત્રીનું કોઈ વાત સાંભળતું નથી. જે દિલ્હીની અંદર જે નિર્ણય લેવામાં આવે છે આ તો બધા કઠપૂતળી છે. એટલે દિલ્હીની અંદર જે હુકમ કરવામાં આવે છે એનું જ આ પાલન કરે છે. એટલે અમારે ગાંધીનગર જશી તો આટો દઈને પાછો જવાનો છે અને ખાલી મીટિંગ કરીને ચર્ચા કરીને અમારે એ માટે નથી જવાનું. અને અમે કીધું તું મહિના પહેલા એનો નિકાલ નથી આવ્યો અને મુખ્યમંત્રીને કીધું તું જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તમે અહીંયા બેહો અને અમે ખેડૂતો બેસી. પણ આપણા અમારા ધારાસભ્ય અને ખેડૂતોને જોઈને સવાલ કરીને ઊભી પૂછડીએ ભાગ્યા છે.